કાનાને હું ચા નાસ્તો કરાવું. એ બા હું બટા હું જાઉં છું વાસીદું કરવા. તે રાંધી નાખ્યું? ના એ તમે રાંધી નાખજો. પણ રાંધી જાન બટા હમણાં મૂકવા આવશે. કા બધું મારે જ કામ કરવાનું. હવે રાંધીને જા તમારું ઓલા આપણે વાસીદાનું મોડું ન થાય એક વાડીએ જવાનું છે. તો હું કાનાને તો સાચું છું. એ તમતારી ખાયેલી છે એ ખાય એવો જ છે. અને બા તમને તો એક બાનું જડી રહ્યું છે. તમારે કાંઈ કામ નથી કરવું. આખો દી નકરા બેહી રહ્યો છો. હવે ખોટા છો તમે. બટા થાય એટલું તો કરું છું. રવાઈ દો ને હવે. બધું મારે કરવાનું કામ. ઓય રેડું નાખે તે રાડ્યું નાખે જ તેને. બાને કાંઈ કામ કરવું નથી. આખો દી બેહી રહે. તો આમ જો મારે વાસ્તુ કરવા જવાનું મોડું ન થાય. મને કે તું રાંધી નાખ. અને તમે મારી વાત સાંભળી લો. આમ જો મારે તમારે બહાર મેળ નહીં આવે. અને આમ જો તમારે નોખું થવું હોય ને તો જ હું અહીં રહું છું. નકર હું જાઉં મારા બાપાને ઘરે. પણ તું એમાં ના રાંધી નાખતો નહીં ના દુબળી પડી જા. તને અહીંયા હું પૂંજવા લાયા છીએ એમને થાય એટલું જ કરે છે. કા હવે તમે તમારા બા કોઈરો થાવ ને મારી સામું થોડા બોલો. હું તો પારકી રહીને એટલે કઈ કેવું તા કઈ કાવડા પાડે તું આવડું ન પાડતી ને જડગું ફેરવી નાખી તારું. કા આમ જો મારી વાત હવે તમે સાંભળી લો. તમારે નોખું થાવું હોય ને તો હું અહીં રહું છું. નકર હું મારા બાપના ઘરે હાલતી થાવ છું. હા વાંધો નહીં. અને બા તમે છે ને તેમ તમારું કરી ખાઈજો એમ અમારું કરી ખાઈશું. ગામમાં અમે ગમે ના ભાડે રહીશું. હાલ ભાઈ લબાસો તારો. હાલ બટા હાલ તમારે નોખું થવું હોય ને તો થાવ. મારા છોકરાનું નહીં દઉં. કાલે હું તો મારા છોકરા ઘરે જ લઈ જાઉં ને. હું નથી દેવાય. હવે બે તમારે જ્યાં રહેવું હોય ત્યાં રહ્યો. મારા કાનાનું નહીં દઉં. મૂકો હવે. ના કાલે મારો છોકરો છે તમારો છે ને. શું કામ મૂકો? મેં અત્યાર સુધી હાચ્યું હશે. એ હાસ્યો હોય તો ભલે. હવે તમારે કઈ કહેવાનું છે? મૂકી જો ને હવે ભાઈ. ના હું મારા કાના વગર નહીં રહી શકું. તમે જ બગાડ્યો છે અને સડાઈ મૂકો. લબાસો ફરે લે એમ. લે વળી હવે રોવાના ઢોંગ રવાઈ દો ને. બટાઈ ઉભો છે. હાલ હાલો તું લઈ લીધું છે ને? હા બધું લઈ લીધું. હાલ આમ આગળ જા. લે વળી કાના કાલે વહી ગયા દીકરા ક્યાં જઈ જવી એકલી. ઈ તો ઈ ગયા મારા છોકરાને નો રેવા દીધો. મારો છોકરો તો ગયો મારા ઘર પર ખોલાવલે કાઢું. એ ભગવાન મારી દોરી કે લે હવે જીવીને મારે શું કરું. ઓય વિપુલ કાકા એ રામ રામ. રામ રામ. હું છે ને ઘરે નોખો થઈ ગયો છું અને તમારું એક મકાન અને થોડાક છૂટા આપો ને એટલે પછી ધંધે સડી રહે ને એટલે તમને મકાનનું ભાડું ત્યાં છૂટા બધું પાછું દઈ દઈશ. હે હા તું તારી માને એકનો એક તોય તું નોખો થઈ ગયો. હા તમે ક્યાં દાદા ભાગ્યા છો હવે. કા નોખો થઈ ઈ ગયો. કઈ નવીન વાત છે વિપુલ કાકા. આખો મલક નો ખા થાય છે. તું અત્યાર સુધી મારી પાસે જેટલા ઉછીના પૈસા લઈ ગયો મેં તારી પાસે પાછા માંગ્યા. ના ના હવે ઈ પાછા દઈ જઈ છે. મારે તારી એને વ્યવહાર જ નથી રાખવો. એકનો એક ગઢી માનો દીકરો એકનો એક તું નોખો થયો. શરમ આવવી પડે શરમ તને. એ વિપુલ કાકા પૈસા ન દેવા હોય ને તો આવા મેળા ટોળા ખોટા મારો માં અને ગામમાં ઘણાય મળી રહેશે. થોડો તમારા પૈસા ઉપર કઈ સિક્કો મારેલો છે. હાલો હાથે લઈ લેજો. મારે તમારી જેવા હારે વ્યવહાર જ નથી રાખવો. બહુમાં જ કાંઈ નથી પણ છોકરામાં કાંઈ નથી. આ વિપુલ કાકા ના પડી હવે હું કરશું. આ તે વિપુલ કાકા ઘર ઉપર થોડો કઈ સિક્કો માર્યો છે. કા બેટા કોનો ફોન આવ્યો? તાર બાપુજી ફોન. આયલો હાલો હા બેટા શું કરે? બાપુ મારે મારે આવું બાજવાનું થયું ને તે હું નોખી થઈ ગઈ છું બાપુ. અને બાપુ આમ જો ગામમાં હે ને હું ઘર ગોતું છું ને તે મને કોઈ ઘર દેવા રાજી નથી. તે બાપુ આમ જો એક કામ કરું હું અહીંયા આવી આવું. ના બેટા આમ જો એવું તો હાલતું જ હોય બાંધવાનું પછી ને ભેગી પાછી વહી જા નોખું ન થવાય. ના બાપુ હું તમે બીજું કાંઈ ન બોલતા. હું મારી ઘરે જવાનું નથી થતું. અને હા બાપુ હું આવી આવું. હું તમારા જમાઈ અને ભાણિયાને લઈને આવી આવું. અને તમારે ત્યાં ક્યાં તાણી હતી કા? હા તે હારું તો આવતા રહ્યો. હા તે બાપુ મેલું છું આવી સીવી તો. એ હારું. એ હા હાલો આપણે ના જવાનું. હા હાલો ત્યાં જવાનું છે. હાલો હું ઘર સમય
આથી એમાં ક્યાં નવીન વાત છે? ઘણા ઘર જમાઈ થાય છે. હાલો હવે. એ બાવડી એ જાની હા બાપુ હું કહું છું તારી બેન કિંજલ રહી ને હા ઈ તાર બેની બે આવે છે અહીં કણે હે હા. અને ઓલો કાનુડો ઈ આવે છે ઈ આવે એમાં એવું છે ઈ છે ને અહીંયા કણે બાજી નોખા થયા છે ને તે હાવ રેવા આવે હે છે હાવ રે વાવ હા હારું ભલે આવતી હોય મારે આમે કામમાં ટેકો રે ને હું ભાણીએ બે રમશું હાચું બાપુ આમ તો આવે ને તો મારે આમ જો વાડીનું ઘરનું કેટલું કામ રહે ખબર જો અત્યારે દૂધ ભરવા જાઉં નગર મારે વાડીએ જવાનું હતું એ બનેવી આવે ને તો મારે થોડોક ટેકો રહે ને બનેવી થોડું ઘરવાળ કામ કરાવે ને હા સાચી વાત છે આપણે બે ભાઈબંધ પછી એન કામથી નવરા આ આવ્યો. હાલો હાલો બાપુ એ લે હાલો 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 એલા તાવે છે એલા આયા આવો, આવો. બનેવી આવો કા બોન હારું હે ને બોનની દીકરી કાં કા તાર ભણા એ ભાણો આયો ભણા કા બને હારું ને હું હારું હોળો હોય એટલે આ તમારા ગામના પડદા કેવી કાંઈ ખબર નહીં પડતી ધોયા વગર ના જો નકરો સૂનો ઉડાડ્યો ડાઘો હા પાડી મેં કીધું મેલા કપડા પહેરીને આવ્યા હશો એટલે એવું હશે હવે અત્યારે વાત નથી કરવી તમે શા બનાવો બેન બનેવી આવ્યા છે ને બાપુ હું શું કહું છું તમને હું ને બનેવી છે ને ઊભા પગ્યા દૂધ ભરતા આવી ને બનેવી છે ને દેરી જોઈ લે દૂધ ક્યાં ભરવાનું પછી ક્યારેક એવું લાગે ને તો બનેવી ભરી આવે હું આખો પાછો હોય તો કઈ વાંધો હો? નહીં જાવ બે તમે જાવ શા પાણી બનાવો હાલો પાણી બનેવી. પાણી પીવા દે ભલા મણા તું તાર બનાવીને પણ આવ્યા એવો ઉપાડ્યા ત્યાં દૂધ ભરવા. ઓ બોન તેમ ચિંતા કરો આમ જો ગયા એવા આમ ખાય ખાય હાલો હાલો એ સા મેકી તો આવી જજો હાલો પીવા દેતા કેવા હાળા છે કે ખબર નહીં પડતી આ બધા પાણી. બાપુ તમારે પીવું છે? ના ના માર આ બોન ઓલું વાસી તો થોડુંક કરી નાખ ને જાન મને બહુ પેટમાં દુખે હારવાનું વાસી તું કઈ નાખું પણ તું રાંધી નાખ તો. ના હવે તું ફટાફટ વાસી તું કર ને તું જ રાંધું કેમ રાંધીશ મને બહુ પેટમાં દુખે હા હા હારું હાલ. જા હો હું કાનો રમી ફટાફટ આવજે હે કાનો આપણે હિચકે રમીએ ઈચાયા આ તે. અરે બહુ દૂધ ભલા મળશે એ સાઈની એ હું કહું છું પેલા ઢોરા આટું ભેંસ આટું પેલા પોળા તો લઈ આવો હા તો લઈ આવું બાપુજી વાટી આવો તે પેલા ઈ હું હાલો બની ભલા મને કઈક ચા પીવા દે કઈક પાણી પીવા દે અને ભૂખ લાગી મને કઈક શું ભૂખ લાગી ભૂખર ગયો ભૂખ લાગી હજી મારી બોલ વાંચું તું કરે રાંધવાનું બાકી હે ચાલ વાડીએ જઈને નીંદ લઈ આવો પહેલા આવતા વેટ સાંડલો કહી દીધો ઘડી કે દૂધ ભરી અતર કે પૂળા લઈ હા આવે જાવ પહેલા બાપુ આ હાવ છે ને નાના છોકરા જેવું હો બનેવીનું હા તમે બે જાઓ પોળા લઈ આવો તો રાંધવાનું થઈ જાય કહું તું પાછો ઓછા બે પૂરા ઉપાડજે બને બે પૂરા વધારે ઉપડાવજે તને ખંભો દુખે ને હા જો આ બહુ આ ખંભો આ દુખે છે બેન હાલો બનેવી હાલો હાલો ઉપડાવો બહુ વાતું કરશે ભૂખડ. કામ થાય ભૂખ લાગી ભૂખડ ઘોરે ભૂખ લઈને જ આવ્યા છે હા બાવજો તો જમવાનું થઈ જાય હા. એટલે ભલા મને બહુ બાંધી દીધો આ વજન બહુ લાગ્યા એટલે બનેવી શું છે હું નથી એમ કયો આ મને ખંભો બહુ દુખે હબાકા મારે આ પૂળો તમારે લેવો પડશે નહીં ઘરે પોગાય એટલે ભલા મને તું ત્યાં હું તું આલ્યો લેવો જો ખંભો દુખે હાલો હાલો હવે સામું નથી જોવું તમારા દુખે અરે અમને દુખાડશું એવું લાગે છે અરે હું વાત કરું તમને એવો ખંભો હબાકા મારે છે અમારે હબાકા મારશે એવું લાગે છે હાળામાં નથી રહ્યા એમે મારા બેટા પાણીનું નથી પૂછતા જાણે એમનો હાથ હોય એમ રાખ્યો હોય એમ એવું ન બને કામ તો કરવું પડે ભલા હું માણસો કામ કરવું વાતો પડે. કરો તેમ હાલો હાલો બનેવી હાલો માંદા પડે હાલો ખાતું ન હોય નાખો આયા હાશ બોન ઉપાડીને થાકી ગયો પણ બેની આમ જો એક ના બે નો થાય માંડ લીધો પૂળો તે મેં તને કીધું તું ને તને ખંભો દુખે બને આ ઈ લપ નહીં તેરવી ખાવાનું કરવાના તમે હવે ખાવા વાળીનો ભૂખડ હાલો એમ ભેંસને પાણી નાખવાનું છે હજી પીવડાવવાનું છે ભેંસની દીકરી કાં તો આયા પાણીનું પૂછો ને ભેંસનું કરો છો. ના ના સાવ આયરે હાલો, ભેંસ વાતો નથી કરતા જ થઈ આવડે જાય. છે લબલબો હાલો આમ કામ કરું તો બહુ જોર આવે કાંઈ કામ કરવું નહીં આવ્યો તારના કઈ પૂછો છો પાણી પીવાનું આમને તેમનું જાઓ ઓલી ભેંસને પાઈ આવો ફટાફટ
બસ ને હવે હજી ઓલી ભેંસ તરસી હે જાવ આમ ભાઈ કરી તમે હરકું પાતાય નથી બસ ને હું ભાઈ હજી તે તો હવે ભાઈ કરી સાઈને અમે હાટું ત્યાં બધું રાખ્યું એમ કરે લે તાર ને પાવું આને પાવું ફલાણા ને પાવું આયા તમારા દાડીએ છી આયા તાડના નવરા નથી રહેવા દેતા માર બાપુને એમ કહી દઉં જો મન પલાઈરીન મન નવરા દીધી તાર બાપુ નહીં એના બાપુ કહી દીજે છોટી સો વાઈડીની આયા તાડના નવરા નથી રહેવા દેતા ભેંસું આ વખતે હારું બાપુ શું છે કેમ રોવેસ તું આ બને મને પલાર દીધી જો મે ભેંસને પાણી કીધું તો આયા જો નકરી રાડ્યું જ નાખે છે બે પૂળા લીધા તોય હું ન ઉપાડે કો હું ન ઉપાડે કો આમ જ કરે બાપુ આ પહેલા જો મને પલાર દીધી કામ ઠાશે કામ ઠા કામ કરું ન સારું લાગે જો તમે તમારે રહેવું હોય ને તો કામ તો કરવું પડશે હો પાછું. હા બાપુજી હવે નહીં કરું આવું આ તો બસ લ્યો બાપુજી હવે બસ હવે આમ જો તમને બે હાથ જોડું બાપુજી ઈ આમ જો આયા તયું ના તમે એને પાણીનું નથી પૂછ્યું ખાવાનું હરખે નથી દીધું બાપુજી એની કરતા તો હે ને હું ન્યા રાજી હતી ન્યા મારી હાહુ મને છે ને કે એને કઈ કામ નથી સીનતી હામણી હું બાજતી હતી હું અહીં આવીને ઈ જ મારી મોટી ભૂલ છે ના ના આ સારું છે તમતારે ના ના આમ જો મારા ઘરવાળીની જ્યાં ઇજ્જત ન હોય ને ત્યાં હું એક ઘડી કઈ રહેવા રાજી નથી હાલો આપણે પાછા વિયા જાવી બાપુજી હવે બસ થયું હવે પછી કઈક કામની હે ને રીત હોય કઈક બેન બોલવાનું ધ્યાન રાખ બાબુજી આમ આમ ન બોલાય ન ખબર પડે છે કે નહીં તને કઈ હા તો ઈ તારા બનેવી થાય છે તો કામમાં થોડીક રીત હોય એમ કહું છું કઈક પાણીનું હરખું તમે પૂછ્યું કાંઈ એને આવાથી એને ખાવાય ને હરખું દીધું એમને તમે તો કામ હોય ત્યારે પેલા કામ કરવાનું પછી ખાવા બેવાનું છે ને. કેટલું કામ કરે બાપુજી પછી હાલ બેટા આપણે રોકાઈ જાવ બેટા હવે. ના બાપુ હવે મારા ઘરવાળાની જ્યાં ઇજ્જત ન હોય ને ત્યાં હું એક ઘડી રહેવા રાજી નથી હાલો તમને કહો હાલો તમે તે આની કરતા તો મારી હાહુ હારી હતી હાલો બોન રોકાઈ જા હા તેમને વાંધો નહીં ના આવો ખબર પડે બોન રોકાઈ જા બેટા રોકાઈ જાવ આમ ન ભગાય કામ તો હોય જ તે હંધું એવું. હાય આ બા કેમ ઉતારશે અરે બા 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 કેમ હુતા ઊભા થાવ મરકાઈયો ઊભા થાવ પેલા મરકાઈયો આવી ગયો પાણી પી લ્યો આલ્યો બસ આને આલ્યો પણ અહીંયા કેમ હુતા તઈ મરકાઈયો જો ને ત્યાંનું મને ગરા હેઠે પાણી નતું ઉતર્યું ત્યાંનો દાણો નથી મેં ખાધો બા મારી ભૂલ થઈ ગઈ કે હું તમારે બાજીનું નોખી થઈ ગઈ અને હું મારા બાપુને ઘરે વહી ગઈ બા જ્યાં મારો ઘરવાળાની ઇજ્જત ન હોય ને બા ત્યાં હું એ ઘરમાં રહેવા રાજી નથી અને બા ત્યાં તો છે ને મારા ઘરવાળાને કામ કરાવતા હતા મારા બાપુ અને બા તમે અહીંયા કામ કરતા ને તેમ છતાં હું તમને ગમે એ કહી દીધી અને તમે અમને ચિંતા પણ નતા તોય હું તમને કહી દીધી બા મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો બટા ઊભી થા સોરું કસોરું થાય કે માવતર કા માવતર થાય હાલો હવે ઈ જે હોય તે પલ પૈયા મૂકો અને માઈકો હાલો અને બા ઈ વાત તો હાસી તે ઘર ઈ ઘર અને માઈ માં બીજા બગડાય વગડાના વાહ હો અને હવે છે ને શાંતિ દેજો અને ઘરનું કામ એક બીજી છે ને ઘર હોય ને ના વાયસન થોપડતા તો પડકે પાડોશી શું ખબર પડે કે આ વાયસન થોપડે ઈ રીતે લેવા લબાસો લઈને ધીરે ધીરે વિયા જયું ગામમાં વાતો થાય એ ગામમાં વાતો હારું હાલો બા મારી ભૂલ મને સમજાઈ ગઈ આવલો ઠેલો લઈ હાલો હાલો હવે કોઈ સાઈડનું કઈ કરવાનું નથી બરોબર બા આમ જો તમને કે ને તો તમારે ઢીલું મૂકજો તને કે ને તો તાર ઢીલું મૂકજો બટા હું ક્યાં કઈ બે ના ભક્તર ને પકડી રાખો જો હું જોઉં છું કેવું નહીં થાવતું હાવું બોલું બરોબર હાલો. ક્યાં કોઈ દી કાઈ કહું હાલો અને અત્યારે બનાવો બા સોકા ઘીનો શેરો અને બે હાવું નો ખવડાવું સૌથી તો મને મુકાન ફાઈટ કેજો હાલો હાલો એ બેન કિંજલ બોન એ બેન એ આવો આવો
રામ 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 એ રામ 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કેમ કૃષ્ણ બેટા કેન્દ્ર મોટું સડાઈ જાત તું ક્રિયા તને નથી ગમતું બાપુ મોઢું સડે જ તે ને હું અને તમારા સમયની આવ્યા તમે અમને કેવા અપમાનિત કર્યા તો બાપુ મને ખોટું ન લાગે અને હા બાપુ હવે તો તમે સાંભળી લેજો અને હવે તમે એમ માનજો કે તમારી દીકરી મરી ગઈ છે એમ બેન આ જે બધું અમે કર્યું ને અમારા હૃદય ઉપર અમે પથ્થર મૂકીને કામ કર્યું છે બેન. હા બોન, અને આ અમારો પ્લાન હતો. બનેવી અમને જ કીધું તું આ બધું કરવાનું. હે તમે કીધું તું તો કે તેને તું નકરું તાર માવતો નું તું શું રાખે માર બાર નું તું નકરું ખોજ ખોજ જ કરે. આ તને સીધી કરવા હાટું તેને આ બધું કર્યું તું. બેન તને યાદ આવવું પડે આપણું કુળ શું છે, આપણા બાપુજીના સંસ્કાર તું ભૂલી ગઈ ભૂલી બેન. આ મા બાપ હોય ને માય તારા મા બાપ જ છે. હવે તું શીખ કઈક શીખ હવે બેન. આ તો મુકેશ હારા છે કે તને કાઢી ન મૂકી જો આ જગ્યાએ કોઈ બીજો હોત ને તો લબાસા બધા ઘરે આયા હોત. એટલે ભલા માનજો પણ કઈક માર બા કેમ થાય એનું આમ પીન નાખે આમ પીન નાખે કઈક તો કઈક મગજમાં જેવું હવે પડે. એને ભૂલ એને સમજાય છે ને પણ આ પડચન ઘરમાં તેમ જોયા હો ને હાવ બે જ રહ્યા છે વાંસે ને નીત ખખડતું એમ તેમ વિચાર કરો. ખાલી તમે ઈ તો વિચાર કરો. એ તને કહું છું તો આને કઈ મગજમાં ઉતરતું નહીં. પણ હવે હંધુ થઈ જશે. હવે હંધુ થઈ ગયું, સમજાઈ ગયું. હવે હે ને મારી ભૂલ મને સમજાણી બાપુ મને- હારો સાઈડ જ ઊભી થઈ જાવ, ઊભી થઈ જાય તારી ભૂલ સમજાઈ બસ અમારું મોટું કામ થઈ ગયું. હવે છે ને તું પલપલિયા પાડવાનું બંધ કર. શેરો થઈ ગયો છે આપણે એક પંગજ પાડીને આમ જો શેરો લોંદાઈ લે. અરે નથી ખાવો અમારે શેરો તમારા ઘરનો. હાલો બાપુજી. પણ હું છે તો અરે અમાર ભજીયા તમારા ઘરના ખાવા છે. હા ગોળિયા ખાવ બટેટાના બે ખાવા છે હવે. અને બને માર પત્રીના. આ બેન ખાઈ તમને કરશે. હાલો 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 હાલ 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 ઓલે ગેંડી માર દે તો આ જોયેલા જ છે. એ હાથ નથી ધોવા હાલો હાલો